વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે હલવાઈ સ્ટાઇલ મગની દાળના હલવાની રીત લઈને આવી છું. લગ્ન પ્રસંગમાં બને એવો આ હલવો બન્યો છે અને આમાં મેં માવાનો ઉપયોગ નથી કર્યો, દૂધથી જ મેં આ હલવો બનાવ્યો છે, પરંતુ એકદમ ટેસ્ટી હલવો બન્યો છે. તો તમે મારો આખો વિડીયો જરૂરથી જોજો. તો મગની દાળનો હલવો બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. હવે મેં મગની દાળ, ખાંડ અને ઘી બધું જ એક જ વાડકીથી માપીને લીધું હતું. તો મેં મગની દાળ જે લીધી છે એ મેં એક વાડકી માપીને લીધી છે અને એને મેં 3 થી 4 વખત ધોઈ અને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી. મગની પીળી જે મોગર દાળ આવે એ લેવાની છે. હવે જે વાડકીથી માપીને મેં દાળ લીધી હતી એના જેટલું જ મેં ઘી લઈ લીધું છે, એ વાડકીથી માપીને જ, અને એક વાડકી જેટલી મેં સાકર લીધી છે. તમારી પાસે સાકર ના હોય તો તમે ખાંડ લઈ શકો છો. 5 નંગ ઇલાયચી લીધી છે, થોડા કેસરના તાંતણા લીધા છે, થોડા પિસ્તા અને બદામની કતરણ લઈ લીધી છે. ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો. હવે મેં માવાને બદલે દૂધનો ઉપયોગ કર્યો છે. તો જે વાડકીથી માપી અને મેં મગની દાળ લીધી હતી એ વાડકીથી માપી અને 4 વાડકી મેં દૂધ લીધું છે. 4 ગણું મેં દૂધ લીધું છે. હવે મગની દાળને આપણે પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો 4 કલાક માટે મેં દાળને પલાળી હતી તો સરસ ફૂલી ગઈ છે, ડબલ થઈ જાય છે ક્વોન્ટિટી. એટલે પાણી નિતારીને જ આ રીતે લઈશું અને સરસ રીતે પીસી દઈશું. તો એકદમ પેસ્ટ જેવું કરવાનું છે. આમ તમે જોઈ શકો છો આ રીતે મેં પીસી લીધું છે. તો હવે થોડી બીજી તૈયારી પણ કરી દઈએ. તો દૂધને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને દૂધ ગરમ થાય એટલે એમાં જે સાકર છે એ ઉમેરી દેવાની છે, જેથી ઓગળી જાય. અને સાકર ઓગળવાની શરૂઆત થાય પછી હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને એને ઓગળવા દઈશ. તો જ્યાં સુધી આપણે મગની દાળને શેકીશું ત્યાં સુધી સાકર પણ સરસ ઓગળી જશે. હવે કઢાઈમાં મેં ઘી લઈ લીધું છે અને ઘી અત્યારે જે વાડકીમાં મેં ઘી લીધું છે એનાથી ચોથા ભાગનું જ ઘી અત્યારે મેં લીધું છે. બાકીનું આપણે ધીમે ધીમે ઉમેરતા જઈશું. હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઘી અને મગની દાળ મિક્સ કર્યા પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે, નહીંતર જે મગની દાળ છે એ બરોબર મિક્સ નહીં થાય. તો આ રીતે મેં મગની દાળ અને ઘી મિક્સ કરી દીધું છે અને હવે ધીમા તાપે આપણે એને શેકીશું. તો હવે મેં ગેસની ફ્લેમ શરૂ કરી દીધી છે અને ધીમા તાપે હવે આપણે એને શેકીશું. આ રીતે ધીમા તાપે શેકવાનું છે. આ મગની દાળને શેકાતા લગભગ 35 થી 40 મિનિટ થશે. એકદમ સરસ શેકવા દેવાની છે કેમ કે આપણે કાચી જ મગની દાળ લીધી છે. તો તમે જોઈ શકો છો સાકર ઓગળી જવા આવી છે. તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. એને આપણે કંઈ ઉકાળવાનું નથી, પરંતુ આ રીતે ખાંડ એટલે કે સાકરને ઓગળવા દેવાની છે. સાથે જ મેં કેસરના તાંતણા પણ ઉમેરી દીધા છે. તો તમે જોઈ શકો છો ધીમા તાપે મગની દાળ શેકાવા લાગી છે. આ રીતે કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે અને થોડું થોડું કરીને જ આપણે ઘી ઉમેરીશું. આમાં ઘીનું પ્રમાણ જરા વધારે હોય તો સરસ લાગે છે. તો આ રીતે સરસ રીતે શેકી દઈશું અને જેમ જેમ શેકાતું જશે એમ એમાંથી ઘી પણ છૂટું પડશે અને કણી કણી જેવું થઈ જશે. તો એકદમ સરસ રીતે એને શેકવાનું છે. તમે જોઈ શકો છો જેમ જેમ શેકાય છે એમ આ રીતે ડ્રાય પણ થતું જાય છે. તો બીજું થોડુંક ઘી ઉમેરીશું. થોડું થોડું કરીને જ ઘી ઉમેરતું રહેવાનું છે. તો આ રીતે સરસ રીતે શેકીશું અને તમે જોઈ શકો છો લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે મગની દાળ શેકાઈ રહી છે. બીજી 20 થી 25 મિનિટ એને આપણે શેકીશું. તો અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે વાર નહીં લાગે. વધારે ક્વોન્ટિટી હોય તો વધારે વાર લાગે છે. અને અત્યારે મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે એટલે જરા પણ ચોંટશે નહીં. તો ધીમે ધીમે શેકતા એને ટોટલ 25 થી 30 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ હલકું મિશ્રણ થઈ ગયું છે. હજી બીજું થોડું ઘી હું અત્યારે ઉમેરી દઈશ. આ રીતે હલાવતું રહેવાનું છે અને કલર પણ ખાસો એવો ચેન્જ થઈ ગયો છે. નોર્મલી જે લગ્ન પ્રસંગમાં આ હલવો હોય એ થોડો ડાર્ક બ્રાઉન કલરનો હોય છે. તો તમારે વધારે શેકવો હોય તો તમે વધારે પણ શેકી શકો છો.
તો આ રીતે હું શેકતી રહીશ એને. તમે આ રક્ષાબંધન પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો. એકદમ સરસ બનશે. ઘરનો ચોખ્ખો તો ખરો જ, અને બજાર કરતાં આપણને સસ્તું પણ પડે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયું છે. એકદમ મિશ્રણ હલકું પડી ગયું છે. આ રેસીપી મારી ટ્રાય કરી જોજો. તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એકદમ સરસ પરફેક્ટલી શેકાઈ ગયું છે અને શેકાતા 35 મિનિટ થઈ છે, 35થી 40 મિનિટ. અને હવે ગરમ કરેલું સાકરવાળું દૂધ ઉમેરી દઈશું. અત્યારે મારી પાસે સાકર હતી એટલે મેં સાકર લીધી છે, બાકી એમાં ખાંડ જ હોય. દૂધ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મેં ફાસ્ટ કરી દીધી છે અને હવે બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. સાથે જ મેં ઇલાયચી જે લીધી હતી એનો પાવડર કરીને ઉમેરી દીધી છે અને હવે હલાવતા રહીશું આ રીતે. આમાં હું તમને ફૂડ કલર બતાવવાનું ભૂલી ગઈ હતી સામગ્રીમાં, તો મેં થોડો ફૂડ કલર પણ લીધો છે જેથી કલર સરસ આવશે. તો આ રીતે ચપટી મેં કેસરી કલર લઈ લીધો છે, મિક્સ કરી દઈશું. ફૂડ કલર છે આ. અને હવે બધું જ દૂધ એબ્ઝોર્બ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર દૂધને બાળવાનું છે. તમે જો માવો લેવાના હો તો જેટલી મેં મગની દાળ લીધી છે એટલો જ ફ્રેશ માવો લેવાનો. થોડુંક અત્યારે મેં ઘી ઉમેરી દીધું છે. જેમ જેમ દૂધ એબ્ઝોર્બ થશે એમ સાઈડમાંથી ઘી પણ તમે જોઈ શકો છો છૂટું પડતું જાય છે. અને તમારે ઘીની ક્વોન્ટિટી વધારે જોઈતી હોય તો તમે વધારે પણ લઈ શકો છો. લગ્ન પ્રસંગમાં જે હલવો બને છે એમાં તો માવાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેં બદામની કતરણ અને પિસ્તાની કતરણ આ રીતે ભભરાવી દીધી છે અને મિક્સ કરી દઈશું. આમાં તમને કાજુના ટુકડા પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. અને એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. તો આ હલવો બનતા લગભગ મારે 50 મિનિટ થઈ હતી, કેમ કે આપણે દૂધ ઉમેર્યું એના પછી પણ આપણે એને બાળવાનું હોય છે એટલે. તો સરસ રીતે હલવો બનીને તૈયાર થઈ ગયો છે. બાકીનું બચેલું ઘી પણ મેં ઉમેરી દીધું છે અને આ રીતે મિક્સ કરી દઈશું. તો લગભગ 50 મિનિટ મને આ હલવો બનાવતા થઈ છે. ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને છેલ્લે સર્વિંગ બાઉલમાં લઈ અને થોડું ગાર્નિશિંગ કરી દઈશું. તો તૈયાર છે મગની દાળનો સુપર ટેસ્ટી હલવો. તો ઉપર બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરી છે.